સવારમાં તો સવાર પડી ગઈ. સવાર પડી એટલે આપણે બસ જાગ્યા. જાગીને બારે આવ્યા તો વરસાદ ચાલુ હતો. એનો તો વાંધો નતો, પણ મારી ભૂરી ભેંસ ટાઢી મરતી હતી. ઓ સોરી, કાળી ભેંસ. તમને વળે ખોટું લાગી જાય. તમને ખોટું ના લાગે એટલે આપણે અહીંયાથી નીકળી ગયા. નીકળીને આપણે બસ બીજું કરી ચા નાસ્તો પ્રોગ્રામ ડન કરીને આપણે આવી ગયા આપણા કામ ઉપર. આપણો કામ ચાલુ હતું એટલી વારમાં તો વરસાદે ફૂલ બાકા ચીકી બોલાવવા માંડ્યો. વરસાદ બાકા ચીકી બોલાવતો તો એનો તો વાંધો નતો. આપણું કામ પતી ગયું ને આપણે જવાનું તો શાકભાજી લેવાના. ચમકે મારા ભાઈનો ઓર્ડર હતો તો જવું જ પડે. આપણે શાકભાજી લેવા માટે નીકળી ગયા હતા ને આવી ગયા હતા દુકાને. તો આથી શાકભાજીની દુકાન, શાકભાજી વાળો પ્રોગ્રામ પતાવીને આપણે નીકળી ગયા હતા આપણા ઘર અમે. એટલી વારમાં તો વચ્ચે મારા કાકાનો છોકરો મળી ગયો. મારા કાકાનો છોકરો કે તું વિડીયો બનાવે છે, મને વિડીયો લઈ લે. મેં કીધું ના, તને આજ નથી લેવો. મારા કાકાના છોકરાને ના પાડી પોતાને ખોટું લાગી ગયું છે. ખોટું લાગે તો કશું વાંધો આવે એવું નથી, કેમ કે પોતી છે મારાથી. ના ચલો, જમવાનું થઈ ગયું હતું તૈયાર. મારા ભાઈ કે તું ખાવા ખાઈ રહે, તો આપણે જવાનું હતું ખાવા માટે. તો ચલો આપણે ખાઈ લઈએ. ખાવા વાળો પ્રોગ્રામ પતાવીને આપણે આવી જતા બારે આવીને હવે જવાનું હતું આપણે નાવા માટે. નાવા વાળો પ્રોગ્રામ પતાવીને આપણે આવી જતા બારે આવીને 200 રૂપિયાનો શર્ટ ને 500 રૂપિયાનો પેન્ટ પહેરીને આપણે થઈ તૈયાર થઈને આપણે જવાનું હતું દુકાને. તો દુકાન જવા માટે પણ આપણે તૈયાર થઈ ગયા. તૈયાર થઈને હું મારો બ્લેક ઘોડો લઈને નીકળી જતો દુકાને જવા માટે. ખાડા આવે એનો કઈ વાંધો નથી. ખાડાને પાર કરીને હું આવી જતો રોડે. હાથના વાજી જતા હાથ ને હું આવી જતો દુકાનેથી ઘરે. તો હવે આપણે જવાનું હતું ખાવા માટે. હું જઉં છું ખાવા, અને તમે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, મળીએ કાલે.